નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે મન અશાંત હોય, ઉદાસ હોય ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ, જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારે હતા જ નહીં। બધું જ ઠીક થઈ જશે એનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું। તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો। ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે કે આપણે જે લોકોને વધારે ચાહતા હોઈએ એ જ લોકો બીજાની વાતમાં આવીને સંબંધ તોડી દેતા હોય છે। મિત્રો, આવા લોકોથી સંબંધ તૂટી જાય ને તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે લોકો તમને સમજી ના શકે એ લોકોથી દૂર થઈ જવામાં જ મજા છે। જો કોઈ તમારી કદર ના કરે તો ખોટું ના માનવું જોઈએ, કારણ કે હકીકતમાં એ માણસ તમારી કિંમતને નથી જાણતા। કોઈના પર કંઈ પણ કહેતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એ જ શબ્દ જો તમને કહે તો તમારા પર શું વીતે। મનની શાંતિ એ જ જીવનની સૌથી મોટી આપણી કમાઈ હોય છે। કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે। કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે। જે તમારી પાસે છે એમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે। તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા કદર કરજો। અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ પણ દેખાય છે। એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે। એમને પણ જતા જોયા છે જે જિંદગીભર સાથે રહેવાનો, રોકાવાનો વાયદો કરતા હતા। ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો દોસ્તો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો। ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો, જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા। ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે આ લોકો। સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે। વરસાદનું ટીપું નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે। એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી।
કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે, જ્યાં સુધી સ્વાર્થ હશે, ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો, એ યાદ રાખજો. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. સમય તો સમય પર જ બદલાય છે, બાકી માણસો તો અહીં ગમે ત્યારે બદલાઈ જતા હોય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ હવે સસ્તો થઈ ગયો છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો. હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. ઘણીવાર અણગમતો અનુભવ પણ જીવનને મનગમતો અને મજબૂત વળાંક આપી દે છે. ચહેરા અજાણ્યા થઈ જાય તો વાંધો નહીં સાહેબ, પરંતુ જાણીતાના વર્તન બદલાઈ જાય છે ને, ત્યારે બહુ તકલીફ થાય છે. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે. પછી એ ભલે ને દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી,
પરંતુ જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ લોકો ખતમ કરી દે છે. સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો. બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આજકાલની દુનિયા કંઈક એવી થઈ ગઈ છે સાહેબ કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો એ લોકો તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે. ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલા દોસ્તો, કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધોને નિભાવતા હોય છે. હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. દોસ્તો, ભૂલો તો ઘણી થઈ આ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા મતલબી અભિમાની લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ન કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા એ કાલે પણ સાચવી જ લેશે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો આ જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય દોસ્તો. કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે. જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા ને, એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે. કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી એ ક્યારેય નહીં સમજે. એ હંમેશા માટે યાદ રાખજો મિત્રો, સાચું અંતે તો બધાને સમજાતું જ હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું સાહેબ. પરિસ્થિતિ
ભલે જીવનમાં નબળી હોય, પરંતુ વિચાર શક્તિ તો મજબૂત જ હોવી જોઈએ. અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહેશો. પોતાની વાણી ઉપર, પોતાના વર્તન ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. મિત્રો, જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો રડાવે ને તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. માન્યું કે કિસ્મતમાં લખેલા ફેસલા બદલાઈ નથી શકતા, પરંતુ શું ખબર કે તમે ફેસલો તો લો, તમારી કિસ્મત જ બદલાઈ જાય. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે, એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે દોસ્તો, કારણ કે જે જીવનમાં જ્યારે એ ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય. ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો, કારણ કે આ દુનિયાના લોકો કોશિશ તો કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની.
ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું નથી થવા દીધું. ટેન્શને આજ સુધી કોઈ પણ કામ પૂરું નથી થવા દીધું. એટલા માટે દોસ્તો, જીવનમાં ક્યારે ચિંતા, ટેન્શન કે તણાવ ના કરવું જોઈએ. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી નીકળી જશે. તેમ છતાં એમને તમે સંતોષ નહીં કરી શકો. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ જરૂર જણાવો. વિડીયો જોવા માટે આભાર.